ચાંદીપુરા વાયરસ મામલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક થઈ। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરેની અધ્યક્ષતામાં બેઠક થઈ છે। ચાંદીપુરા વાયરસના 27 શંકાસ્પદમાંથી 19ના રિપોર્ટ આવ્યા છે। 19માંથી 7 કેસ પોઝિટિવ છે, 12 કેસ નેગેટિવ આવ્યા છે અને 8ના રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે। ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના 3 બાળકોના મોત સરકાર કહી રહી છે। હાલાકી 6ના મોત થયા છે। રાજ્યના તમામ બાળ રોગ નિષ્ણાતોને સંકલનમાં રહેવાની સૂચના છે। ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ। શંકાસ્પદ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની સૂચનાઓ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગની કામગીરી થઈ રહી છે। અસરગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઇઝેશનની પણ કામગીરી ચાલુ છે। રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને જરૂરી તબીબી પુરવઠો ઉપલબ્ધ હોવાની વાત પણ કહેવાઈ છે। અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે અને 8 પૃથ્થકરણ માટે આપેલા બ્લડનું સેમ્પલ આજે સાંજ સુધીમાં રિઝલ્ટ આવશે। 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે। બાકીના 4 પેશન્ટને 2 ગાંધીનગર અને બાકી વડનગર હોસ્પિટલોની અંદર એને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે। હવે પછી અને પહેલાં ક્યારે પણ માખી ન હોય અને જે વિસ્તારમાં પેશન્ટ મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે।